હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. ક્યારેક કેવું થાય કે આપણે આખા દિવસમાં એટલા થાકી ગયા હોઈએ ને કે સાંજે કંઈ રસોઈ બનાવવાની જ ઈચ્છા ન થતી હોય, ત્યારે એમ થાય કે કંઈક ઝટપટ બની જાય એવું પણ ટેસ્ટી હોવું જોઈએ. તો આજે હું તમારી સાથે એક એવી જ સરસ મજાની રેસીપી શેર કરવાની છું. અગાઉ કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર ઘરમાં રહેલી જ વસ્તુમાંથી અને ખૂબ જ ઓછા તેલથી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. અને શાક રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે અને નાના મોટા બધા પેટ ભરીને ખાઈ લેશે એટલી સરસ ટેસ્ટી બને છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 2 કાચા બટેટા લઈ લીધા છે. એની આપણે છાલ ઉતારી લઈશું. મેં અગાઉ કહ્યું તેમ આમાં કોઈ જ જાતની પહેલાંથી તૈયારી કરવાની જરૂર નથી બટેટા બાફવાની ઝંઝટ કે નથી કંઈ પીસવાની કે કંઈ જ નહીં, ખૂબ જ ઝડપથી બની જાય છે. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો અહીં મેં બંને બટેટાની છાલ ઉતારી લીધી છે. હવે જે મીડિયમ ખમણી આવે એની મદદથી આપણે આને ખમણી લઈશું. બહુ મોટું કે બહુ ઝીણું ખમણ નથી કરવાનું. અને આપણે આ બટેટાના ખમણને પાણીમાં નાખવાની પણ કંઈ જ જરૂર નથી. તો આવી રીતના બંને બટેટાને આપણે ખમણી લઈશું. તો અહીં બંને બટેટા ખમણાઈ ગયા છે અને લગભગ વાટકીના માપથી જોઈએ તો 2 વાટકી અથવા તો 2 કપ જેટલું આપણું આ છીણ બનીને તૈયાર થયું છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈશું. એમાં લગભગ 1.5 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું નાખી દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે 2 ચમચી સફેદ તલ નાખીને ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું, જેથી તલ બધા ફૂટીને બહાર ન ઉડે. હવે આની અંદર 1 મોટી ચમચી ઝીણું સુધારેલું લસણ નાખી દઈએ. અહીં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તેની સાથે મેં 1 તીખા લીલા મરચાંની કટકી અને 12 થી 15 લીમડાના પાનને સુધારીને લઈ લીધા છે. લીમડાના પાનનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી એડ કરવાના. આ બધાને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. લસણ સહેજ સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો કપના માપથી જોઈએ તો 2 કપ જેટલું હું અત્યારે પાણી એડ કર્યું છું, કેમ કે પછીથી આપણે આની અંદર સોજી એડ કરવાની છે, એટલે આમાં પાણી વધારે એડ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, નહીં તો મિશ્રણ થોડુંક ઢીલું થઈ જશે. હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દીધા છે, જે નાખવા બિલકુલ ઓપ્શનલ છે. તેની સાથે 1 ચમચી મિક્સ હર્બ્સ નાખી દઈએ. આનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે, પણ જો તમારી પાસે એ ન હોય તો તમે એની બદલે પિઝા સિઝનિંગ નાખી શકો છો, અને એ પણ ન હોય તો ખાલી ગરમ મસાલો નાખી દો તો પણ ચાલશે. સાથે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1/2 થી 1/4 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 થી 1/4 વાટકી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈએ. અને એક વખત આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો બસ આટલા સિમ્પલ મસાલાથી આ વસ્તુ બનીને તૈયાર થાય છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે જે બટેટા ખમણીને રાખ્યા હતા તે ખમણ આની અંદર એડ કરી દઈએ. તમે જો બટેટા પણ ન ખાતા હોય અથવા તો બટેટાનો ઉપયોગ ન કરવો હોય તો એની બદલે તમે આમાં ખમણેલું ગાજર અને દૂધી પણ લઈ શકો છો, અથવા તો એકલી દૂધી લઈ શકો છો, અથવા તો કોબીને ખમણીને પણ લઈ શકો છો. તો તમે તમારી ચોઈસ પ્રમાણે વેરિએશન કરી શકો છો. પણ બટેટાનો સ્વાદ વધારે બધાને ભાવતો હોય છે અને સરસ લાગે છે, એટલે મેં અહીં બટેટા લીધેલા છે. તો આને બરાબર મિક્સ કરી અને હવે સ્લો ફ્લેમ પર ઢાંકીને આને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું, જેથી આપણા બટેટા છે તે લગભગ 80% જેવા ચડી જશે. એટલે જ આપણે બટેટાનું છીણ છે તે બહુ જાડું નથી કરવાનું, એટલે ચડતા વાર ન લાગે. તો જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આની અંદર આપણે 1 વાટકી અથવા તો 1 કપ જેટલી ઝીણી સોજી આવે તે એડ કરી દઈશું. તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં પીસીને પછી તમારે એડ કરવાનો. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. સોજી છે તે ઝડપથી પાણી એબ્ઝોર્બ કરી લેશે, અને સોજી ચડશે એની સાથે આપણા બટેટા થોડા ઘણા જે કચાશ હશે એ પણ ચડી જશે. આમાં જરાય પણ ગાંઠા ન રહે એવી રીતના આપણે આને મિક્સ કરવાનું છે. તો બસ 1 વાટકી સોજી અને 2 બટેટાની મદદથી આપણે આખા પરિવાર માટે ફટાફટ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને આમાં કંઈ વાર નથી લાગતી, કેમ કે સોજી નાખ્યા પછી લગભગ 2 થી 3 મિનિટમાં તે બધું જ પાણી એબ્ઝોર્બ કરીને ચડી જાય છે. તો જો લગભગ બધું પાણી શોષાઈ ગયું છે. તો હવે આપણે આને સ્લો ફ્લેમ પર જ ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું, એટલે સોજીની કચાશ બિલકુલ પણ ન રહે. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલી લઈએ.
અને એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું. જો તમારે પાણીનું પ્રમાણ વધારે થઈ ગયું હશે ને તો તમારે સોજી વધારે એડ કરવી પડશે. એટલે 1 વાટકી સોજીની સામે 2 વાટકી જેટલું જ પાણી લેવાનું. તો આને બરાબર મિક્સ કરીને થોડીક વાર હજી આપણે સ્લો ફ્લેમ પર આને હલાવતા રહીશું, જેથી આમાં મોઇશ્ચર બિલકુલ પણ ન રહે. જરાય પણ આમાં મોઇશ્ચર ન રહે એનું ધ્યાન રાખવાનું. તો જો એકદમ સરસ લોટ જેવું થઈ ગયું છે. તો હવે આને નીચે લઈ અને એક બાઉલમાં કાઢી લઈએ. બાઉલમાં કાઢ્યા પછી આપણે આને હાથેથી અડી શકાય એટલું ઠંડુ થવા દેવાનું છે. જો તમને એવું લાગે કે ઠંડુ થયા પછી પણ મિશ્રણ થોડુંક વધારે ઢીલું લાગી રહ્યું છે તો તમે આની અંદર 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો રેગ્યુલર જે લોટ હોય રોટલીનો એ પણ એડ કરી શકો છો. પણ આ મિશ્રણ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલું લાગે છે. તો આને ઠંડુ થવા દઈએ. તો જો આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હાથેથી અડી શકાય એટલું ઠંડુ થવા દેવાનું, અતિશય ઠંડુ નહીં થવા દેવાનું, નહીંતર વણતી વખતે વધારે ફાટતું જશે. હવે હાથને આપણે સહેજ તેલવાળો કરી અને આને ભેગું કરી લઈએ અને થોડીક વાર મસળીને સ્મૂથ કરી લઈશું. જો આ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી એક લુવો તોડી લઈએ. રોટલી કરતાં થોડોક મોટો લુવો તોડી અને આને કોરા લોટમાં રગદોળીને આને વણી લઈશું. એકદમ સરળતાથી આ વણાઈ જાય છે, પણ આની કિનારી ફાટતી જશે સોજીના કારણે. તો આને એકદમ પાતળું વણ્યા પછી આપણે એક વાટકાની મદદથી કટ કરી લઈએ, જેથી કિનારી એકદમ સરસ ગોળ થાય. મારે વિડીયોમાં બતાવવું હતું એટલે મેં આવી રીતના કટ કર્યું છે, પણ તમે રેગ્યુલર ઘરે બનાવતા હોય ને આવી રીતના કિનારી કટ ન કરો તો પણ ચાલે. તો આવી રીતના આપણે આને કટ કરી લઈશું. આ રેસીપી એવી છે ને કે તમે સવારે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાત્રે જમવામાં પણ ખાઈ શકો છો. સાથે શાકની કે કંઈ જ જરૂર નથી પડતી. તો જો એકદમ સરસ આ કપાઈ ગયું છે. હવે આપણે આને તવા ઉપર શેકી લઈશું. આપણે જેવી રીતના રેગ્યુલર થેપલા કે પરોઠા શેકતા હોય ને એમ જ શેકવાનું છે, પણ હું આને ઘીથી શેકી રહી છું, જેથી સરસ ઉપરનું પડ છે તે થોડુંક ક્રિસ્પી લાગશે, પણ આમ ખાવામાં સોફ્ટ થશે અને ટેસ્ટી પણ એટલું લાગે છે. પણ તમે ઈચ્છો તો તેલથી પણ શેકી શકો છો. તો મીડિયમ ફ્લેમ પર આપણે આને બંને બાજુ ઘી લગાડીને શેકી લઈશું. આપણી વસ્તુ બધી ચડેલી જ છે એટલે બહુ ચડવા દેવાની જરૂર નથી. અને જુઓ તમે કેટલો સરસ કલર આવ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ રેસીપી બને છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે. તો એને અહીં મેં મસાલાવાળા દહીં અને મોમો ચટણી સાથે સર્વ કર્યા છે. તમે એમના મથાણા સાથે કે છુંદા સાથે પણ સર્વ કરી શકો છો. અને જો એકદમ સરસ સોફ્ટ છે અને ઠંડુ થયા પછી પણ ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. તો રેગ્યુલર થેપલા પરોઠા કરતાં અલગ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.